નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું મારી YouTube ચેનલની અંદર જેનું નામ છે પ્રોગ્રામિંગ વિથ મિહિલ. તો મિત્રો, આપણે જે HTML ટ્યુટોરિયલની સિરીઝ ચાલી રહી છે એની અંદર ફોર્મ વિશે આપણે ઇન્ફોર્મેશન લઈ રહ્યા છીએ અત્યારે હાલ કે HTML ની અંદર ફોર્મ કેવી રીતે ક્રિએટ કરી શકાય છે અને ફિલ્ડ્સ કેવી રીતે આપણે બનાવી શકીએ છીએ. તો પ્રીવિયસ વિડીયોઝની અંદર આપણે ફિલ્ડ્સ વિશે જાણી લીધું છે, ફિલ્ડ્સ કઈ રીતે બનાવી શકાય છે અને કેટલી ફિલ્ડ્સ છે એ પણ આપણે જોઈ લીધું છે. તો જે લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે એ લોકો પ્રીવિયસ વિડીયો જોઈ લે, લિંક તમને મળી જશે અને આખી HTML ટ્યુટોરિયલની જે સિરીઝ છે એનું પ્લેલિસ્ટ જે છે એ તમને વિડીયોના લાસ્ટમાં મળી રહેશે. તો સ્ટાર્ટ કરીએ છીએ હવે આપણે આગળનો પોઈન્ટ. નાનો જ પોઈન્ટ છે કે આપણે ફોર્મ બનાવી દીધું, ફોર્મની અંદર ફિલ્ડ્સ પણ આપણે મૂકી દીધી છે. તો આવી રીતનું કંઈક આપણી ફિલ્ડ્સ અહીંયા અત્યારે હાલ તૈયાર થઈ ગઈ છે, રાઈટ? તો હવે આપણે શું કરવાનું છે કે બટન બનાવવા પડશે. તો HTML ની અંદર બટન કેવી રીતે બની શકે છે આપણે એ જોવાનું છે. તો બે રીતે તમે બટન બનાવી શકો છો HTML માં, જે મેં કહ્યું હતું પ્રીવિયસ વિડીયોઝમાં. ઇનપુટ ટેગ છે એનો પણ યુઝ કરી શકાય છે અને બટન ટેગ છે એનો પણ યુઝ કરી શકાય છે. તો હું તમને અહીંયા બંને રીતે બટનને બનાવીને એક વખત બતાવીશ. તો આ વિડીયોની અંદર આપણે અત્યારે હાલ બટન કેવી રીતે બનાવાય છે HTML માં એના વિશે જોઈશું. એના પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈશું કે બીજું કેવી રીતે ફોર્મની ફિલ્ડ્સ પર આપણે પ્રોપર્ટી સેટ કરી શકીએ છીએ. સો હું અહીંયા પહેલા ઇનપુટ ટેગ લઉં છું અને ઇનપુટ ટેગમાં ટાઈપ ઇઝ ઇક્વલ ટુ હું નાખી દઉં છું સબમિટ. બરાબર છે? આ સબમિટ મેં અહીંયા મૂકી દીધું. હવે હું અહીંયા જઈને મારું પેજ જે છે એ રિફ્રેશ કરું છું. તો જો અહીંયા સબમિટ બટન ઓટોમેટિક તમને બનીને આપી દેશે, રાઈટ? તો ઇનપુટ ટાઈપ સબમિટ થી તમારું બટન બનશે. તો બટન કેટલી ટાઈપના હોય એ ક્વેશ્ચન આવે. આ સબમિટ શું છે? તો બટનનું ટાઈપ છે. તો બટનના જે ટાઈપ છે એમાં પહેલું આવે છે સબમિટ બટન, પછી બીજું આવે છે રીસેટ બટન અને ત્રીજું છે એ સિમ્પલ ખાલી બટન હોય છે. આ ત્રણ ટાઈપના આપણી જોડે બટન અવેલેબલ હોય છે HTML ની અંદર. તો એમાં ઇનપુટ ટેગમાં અગર જો તમે ટાઈપ સબમિટ લખશો, ધેટ મીન્સ કે તમારું જે આ ફોર્મ છે, હવે સબમિટ કરીશ એટલે તમને જો આ પેજ રિફ્રેશ થતું હોય ને એવું લાગશે. બરાબર છે? ફરીથી એક વખત રિફ્રેશ કરીને સબમિટ ઉપર ક્લિક કરું તો આ પેજ જે છે રિફ્રેશ થઈ રહ્યું છે. તમે નોટિસ કરો કે એ પેજ રિફ્રેશ થાય છે. ધેટ મીન્સ કે તમારું જે ફોર્મ સબમિશન છે એ ડાયરેક્ટલી તમારું સબમિટ થશે આ ઇનપુટ ટાઈપ સબમિટ લખવાથી. બરાબર? કારણ કે સબમિટ બટનની જેમ ટ્રીટ કરશે કે ભાઈ ફોર્મને સબમિટ કરો, રાઈટ? હવે કોઈ કે મારે એનું બદલવું છે નામ, સબમિટ નહીં પણ મારે તો રજીસ્ટર રાખવું છે. તો એના માટે એક પ્રોપર્ટી આવે છે વેલ્યુ પ્રોપર્ટી. તમારે અહીંયા સેટ કરવાની. અહીંયા હું રજીસ્ટર કરીશ. તો અહીંયા રજીસ્ટર લખવાથી પેજને હું રિફ્રેશ કરીશ તો સબમિટ બટન થઈ જશે તમારું રજીસ્ટર બટન. જે લેબલ હતું સબમિટ એ હટી જશે અને તમે જે રાખ્યું છે નવું રજીસ્ટર એ અહીંયા આવી જશે. તો ટાઈપ સબમિટ લખવાનું અને વેલ્યુની અંદર તમારે જે પણ નામ આપવું હોય તમે આપી શકો છો. સેકન્ડ, ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ રીસેટ. આમાં હું વેલ્યુ આપી દઈશ, માની લો કે કેન્સલ, રાઈટ? હવે જઈશું અહીંયા, રિફ્રેશ કરીશું. સો અહીંયા કેન્સલ બટન આવશે. હવે કેન્સલ બટન એ સબમિટના જેવું વર્ક નહીં કરે, ફોર્મ સબમિટ નહીં કરે. તો શું કરશે? તો અહીંયા હું નેમમાં સપોઝ મારું નામ લખું મિહિલ, પાસવર્ડ નાખી દીધો મેં 1 2 3 4 5 સમથિંગ. હવે જેવું હું કેન્સલ કરીશ ને તો એ ફિલ્ડમાંથી વેલ્યુઝ જતી રહેશે. જુઓ, જતી રહી. ધેટ મીન્સ કે તમારું ફોર્મ રીસેટ થાય છે. તમે ફિલ કરીને રાખી છે બધી ફિલ્ડ્સને અને જો તમે કેન્સલ કરો છો તો બધી ફિલ્ડ્સમાંથી ડેટા બ્લેન્ક થઈ જશે, મતલબ કે રીસેટ થશે. આ એની ફંક્શનાલિટી છે જ્યારે પણ તમે ટાઈપ રીસેટ નામનું બટન બનાવો ત્યારે. એમાં પણ તમે વેલ્યુ આપી શકો છો. અહીંયા લેબલ છે. હવે ત્રીજું સિમ્પલ બટન આવે છે. તો અહીંયા ઇનપુટ ટાઈપ ઇઝ ઇક્વલ ટુ ખાલી અહીંયા બટન લખીશ અને વેલ્યુ આપી દઈશ અને અત્યારે તમને સમજાવવા માટે લખીશ સિમ્પલ, રાઈટ? હવે રિફ્રેશ કરીશું આપણે પેજને તો અહીંયા સિમ્પલ બટન બની જશે. આ બટનના યુઝથી કંઈ જ નહીં થાય. ના ફોર્મ સબમિટ, ના અહીંયા કંઈ આ લખ્યા પછી અહીંયા ક્લિક કરીશ તો ના રીસેટ, કશું જ નહીં થાય. આ સિમ્પલ બટન છે જે નોર્મલી તમારે એક્શન હેન્ડલ કરવા માટે થાય કે ક્લિક ઇવેન્ટ કરવી હોય જાવાસ્ક્રિપ્ટથી jQueryથી, તો એવા કેસીસમાં તમે આનો યુઝ કરી શકો છો. સિમ્પલ બટનથી તમે ફોર્મ સબમિટ કરાવી શકો છો. એ જાવાસ્ક્રિપ્ટ jQueryથી પણ તમે હેન્ડલ વસ્તુને કરી શકો છો. એ બધું આપણે લેટર ઓન જોઈશું. બટ HTML આપણને બેઝિક
3 બટન બનાવીને આપી શકે છે: સબમિટ, રીસેટ અને સિમ્પલ બટન. ઠીક છે, તો આ 3 બટનનો આપણે યુઝ કરી શકીએ છીએ. પણ એ 3 બટનમાં મેં તમને અત્યારે બતાવ્યું એ ઇનપુટ ટેગથી બતાવ્યું. આ 3 બટન તમે બટન ટેગથી પણ બનાવી શકો છો. કેવી રીતે? તો HTML આપણને બટન ટેગ આપે છે. આ બટન ટેગની અંદર તમારે ટાઈપ અહીંયા આપવાનું, જેમ ઇનપુટમાં આપો છે એમ જ, કે આ સબમિટ બટન છે. પણ બટન ટેગનું ઓપનિંગ અને ક્લોઝિંગ પણ આવશે. હવે રિફ્રેશ કરીશ તો રિફ્રેશ કરવાથી જો અહીંયા એક નાનું બટન બને છે બાય ડિફોલ્ટ આવું. એમાં ના તો કંઈ લેબલ કે કશું જ નથી આવતું. સબમિટ તો થઈ જાય છે ફોર્મ, બરાબર, કારણ કે સબમિટ બટન આપ્યું છે. એટલે જો અહીંયા પેજ રિફ્રેશ પણ થશે આની ઉપર ક્લિક કરીશ તો, રાઈટ. પણ આમાં લેબલ કેવી રીતે આપીશું? તો જ્યારે પણ તમે બટન ટેગનો યુઝ કરશો તો બટન ટેગ તમે જે ઓપન કર્યો છે અને જે ક્લોઝ કર્યો છે એના વચ્ચે તમારે એનું ટેક્સ્ટ લખવાનું. જેમ કે હું અહીંયા લખીશ રજિસ્ટર, રાઈટ. તો આ રજિસ્ટર લખ્યું, રિફ્રેશ કર્યું તો અહીંયા આવી ગયું. સો બટન ટેગનો અગર તમે મિત્રો યુઝ કરો છો તો તમારે બટન ટેગના ઓપનિંગ અને ક્લોઝિંગ વચ્ચે લેબલ આપવાનું રહેશે. હવે બીજું બટન બનાવવું છે રીસેટ, તો કંઈ જ નહીં, બટન ટેગ યુઝ કરો, ટાઈપમાં રીસેટ તમે આપી દો અને અહીંયા હું લખી દઉં છું કેન્સલ. તો થઈ ગયું કેન્સલ બટન. હવે જઈએ પેજ રિફ્રેશ કરીએ તો આ પણ કેન્સલ બટન, અહીંયા સેમ વસ્તુ, અહીંયા ફિલઅપ કરીશ, કોઈ પણ વેલ્યુ નાખી દઈશ, કેન્સલ ઉપર ક્લિક કરીશ તો એ રીસેટ થઈ જશે, રાઈટ. તો આવી રીતે બનશે. અને સિમ્પલ બટન આપવું છે તો બટન ટાઈપ અને અહીંયા બટન કરી શકો છો અને સિમ્પલ બટન. સો આ થઈ ગયા તમારા 3 બટન, રાઈટ. હવે શું થાય કે બટન ટાઈપમાં જો હું બટન નથી આપતો સપોઝ અને ખાલી બટન રહેવા દઉં છું, રાઈટ, તો પણ એ સિમ્પલ બટન બાય ડિફોલ્ટ જે છે એ શું થઈ જશે? ફોર્મ સબમિશનનું બટન થઈ જશે. જેમ કે જો અહીંયા સિમ્પલ બટનથી ફોર્મ સબમિટ થશે. તો જો તમે બટન ટેગનો યુઝ કર્યો છે અને ટાઈપ નથી આપી તો એ બાય ડિફોલ્ટ સબમિટ બટનના જેમ જ ટ્રીટ થશે. એ ધ્યાન રાખજો. ખાલી બટન ટેગ લખીને મૂકી દેવાથી એ બાય ડિફોલ્ટ સબમિટ કરી દેશે તમારા ફોર્મને, રાઈટ. સો ઓલવેઝ તમારે અગર સિમ્પલ બટન યુઝ કરવું છે અને બટન ટેગનો યુઝ કર્યો છે તો ટાઈપમાં બટન આપવું જરૂરી છે. ઓકે. સો હવે ક્વેશ્ચન થાય કે કોનો યુઝ કરવાનો બટન બનાવતી વખતે? તો કોઈ વાંધો નથી, તમે ઇનપુટ ટેગનો યુઝ કરો એમાં ટાઈપ આપો, કાં તો બટન ટેગનો યુઝ કરો એમાં ટાઈપ આપો. ગમે તે રીતે તમે આનો યુઝ કરી શકો છો. હા, ફરક ક્યાં આવે છે, મતલબ કે કેવી રીતે સ્પેસિફિક યુઝ થાય? તો ઘણી વખત જ્યારે તમે CSS વાપરતા હો, યુઝ કરતા હો, બુટસ્ટ્રેપના ટેમ્પલેટ યુઝ કરશો તો એમાં એવું હોય કે બટનના ટેગ ઉપર CSS લખી હોય. તો એ વખતે જો તમે ઇનપુટ ટેગનો યુઝ કર્યો હશે બટન બનાવવા તો તમારી એ CSS લાગશે નહીં તમારા બટન પર. તમારે એના માટે બટન ટેગ જ લેવું પડશે. તો આવા સંજોગોમાં તમારે બટન ટેગનો યુઝ કરવો બી પડે, રાઈટ. એ બધું આપણે પછી જોઈશું. બટ તમે આમાંથી જે પણ યુઝ કરવાની ઈચ્છા રાખતા હો એ કરી શકો છો. ઇટ ડિપેન્ડ્સ ઓન યુ કે તમારે શું યુઝ કરવું છે, રાઈટ. બટ કન્ડિશનલી કોઈ જગ્યાએ તમારે થીમ પ્રોપર છે એવું છે અને એમાં બટન ટેગ યુઝ થાય છે તો તમે એનો યુઝ જ કરજો, રાઈટ. બાકી તમારા ઉપર ડિપેન્ડ છે. તો આ હતું HTML ના ફોર્મમાં ફિલ્ડ્સ અને બટન કેવી રીતે બનાવવા એ થઈ ગયું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું ફ્રેન્ડ્સ કે આનું વેલિડેશન કેવી રીતે કરે છે HTML. એ જોઈને આપણે ફોર્મ સબમિશનની પ્રોસેસને કમ્પ્લીટ કરીશું અને આપણો ફોર્મ ટ્યુટોરિયલ જે છે HTML નું એને આપણે ક્લોઝ કરીશું. તો બનેલા રહેજો તમે મારી ચેનલ સાથે. નેક્સ્ટ વિડીયો આવતા રહેશે આના, ઠીક છે. અને મારો કન્ટેન્ટ તમને સારો લાગતો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો, સપોર્ટ કરજો મારી ચેનલને. મળીએ છીએ આપણે આવતા વિડીયોની અંદર.